આજે યોજાયેલ નીટની પરીક્ષામાં ગુજરાતના 85,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, પરંતુ તેની વચ્ચે સુરતમાં કંઠી કઢાવતા વિવાદ વકર્યો। સુરતમાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને કંઠી કઢાવીને પ્રવેશ આપતા વિવાદ સર્જાયો હતો। અમરોલીના ગૌતમી કન્યા વિદ્યાલયમાંથી વિવાદના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં દીકરીની કંઠી ઉતારાવાતા પિતા રોષે ભરાયા હતા। પિતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી શા માટે કઢાવો છો? હું લાહોર કે રાવલપિંડીમાં થોડો રહું છું, સુરતમાં રહું છું, તેમ કહી પિતાએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। एग्जाम बगाड़ो तो તમે મોટો એક્ઝામ કરીને એક્ઝામ બગાડો છો યાર। તો વાલીનું નામ પરેશ કાછડિયા હોવાનું સામે આવ્યું છે। તે આટલેથી જ ન અટક્યા, તેમણે પરીક્ષા આપવા વર્ગખંડમાં ગયેલી દીકરીને પરત બોલાવી અને તેને ફરી કંઠી પહેરાવવાની જીદ કરી। પિતાની આ હરકતથી દીકરી પણ મૂંઝવણમાં મુકાઈ હતી। પરીક્ષામાં મોડું થતું હોય તે રડી પડી હતી। एग्जाम बगाड़ो तो તમે મોટો એક્ઝામ કરીને એક્ઝામ બગાડો છો યાર। તો વિવાદને પગલે પરીક્ષા કેન્દ્રની બહાર તણાવની સ્થિતિ સર્જાઈ હતી। રોષે ભરાયેલા પિતાનું કહેવું હતું કે તમે હિજાબ ઉતારાવી ન શકો તો કોઈ વાંધો નહીં, હિજાબ રાખો, બુરખો રાખો, ટોપી પહેરો, પણ હિન્દુ દીકરા દીકરીઓની કંઠી શા માટે કાઢી નાખો છો? સ્થિતિને વણસતી જોઈને ત્યાં હાજર સૌએ પણ વાલીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમનું આ વર્તન દીકરીની પરીક્ષા બગાડશે। આખરે વાલી ઠંડા પડ્યા હતા। આ તમે પોતાનો તમારા ઘરનો કાનૂન લેવા છો, બાકી ઘંટી ક્યાંય કઢાતી નથી। કોઈ પણ જગ્યાએ હું ફૂલી કોઓપરેટ કરું છું, હું મારા મોબાઈલ મારો ખીચામાં છે, હું ક્યાંય ઉતારતો નથી ક્યાંય। પણ તમે હિન્દુ ધર્મનું પ્રતિક ઘંટી કઢાવી નાખો એમ થોડું હાલે।